દેશમાં ફરી કોરોનાનો ખતરો. આંધ્રપ્રદેશમાંથી સામે આવ્યા 13 કેસ. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થતાં આરોગ્ય વિભાગની વધી ચિંતા. દેશમાં આજે પહેલીવાર દોડશે હાઇડ્રોજન ટ્રેન. હરિયાણા જીંદમાં પ્રધાનમંત્રી મોદી આપશે ટ્રેનને લીલી ઝંડી. જીંદથી સોનીપત વચ્ચે દોડશે આ ટ્રેન. રાજ્યમાં ફરી છવાયો વરસાદી માહોલ. 24 કલાકમાં રાજ્યમાં 112 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજકોટના પરધરીમાં 2.5 ઇંચ વરસાદની સ્થિતિ. દેશના દુશ્મનોના નેટવર્કને તોડવા ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. ગુજરાત એટીએસે વધુ 5 આતંકવાદીઓને દબોચ્યા. સુડામાં 200 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસરથી દોડધામ. કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.